बनाया है नाथ आ तुम्हारी अकलित माया तेरा भेद किसी ने नहीं पाया। सत्य सले वो सबका वेरी हाचू जो के भाई आ धतिंग रहवा दो तो बधाई ने वेरी जाए અને જો કઈક આવું બધું કર્યા જ કરે પાખંડ તો ને લઈ નહીં થાય। सत्य सले वो सबका वेरे पाखंडी सिर साया ज्ञानी की कोई बात माने नहीं आ झूठे जग भर माया है नाथ तुम्हारी आ अकलित माया हम भेद किसी ने न पाया। પછી કે સ્વર્ગ નરક અરુદેવ લોકોમાં તું ही आप समाया। त्रण लोक में तुझ बिन मुझको कोई नजर में नहीं आया है नाथ। આપડા માયા માયા કરીએ છીએ પણ જ્યાં નજર નાખો ને છે તો પરમાત્મા જ પણ ન્યા દ્રષ્ટિ પહોંચે તો પછી માયા છે ય નહીં પણ નજર જ્યાં સુધી બંધાયેલી છે ત્યાં સુધી છે બાકી છે જ નહીં। રવિ સાહેબ ઓલા ભજનમાં કીધું સંતો માયા મૂળે નહીં મૂળે એ કે માયા જ નથી માયા 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 એમ સિદ્ધ સાધ પોકારે અસરજ એ જ કહાવે। માયા માયા એમ મોટા મોટા સિદ્ધ પુરુષો સાધ પોકારે રાડ્યો નાખે છે માયા એ મારી નાખ્યા માયા એ મારી નાખ્યા અને છોડી છોડીને જંગલમાં વીએ છે। માયા માયા એમ સિદ્ધ સાધ પોકારે અસરજ એ જ કહાવે। बोरिंग जैसा सिंदरा कहो ये किस विध मारे। बोरिंग जेवू सिंदरो अंधाराમાં હેલા જતા હોય અને રાંઢવું સિંદરો પડ્યું હોય અને આપણને ત્યાં અંધારામાં તો ફાંસી જ થાય કે બોરિંગ જેવું છે હરપ જેવું છે અને ભાગવા માંડીએ પણ ત્યાં જરૂર છે ખાલી અંજવાળાની તો એ સિંદરું જ છે। बोरिंग जैसा सिंदरा कहो ये किस विध मारे संतो माया मूले नहीं। माटी केराई के बिना मालिया सीतरो वाघ सीतारे आवी माया सही हारी दीवाल होय ने पेंटर ने बोलावीने वाघ सीतरो होय अने ई वाघ बळे अने जो भागवा मंडीए तो ये तो सीतर छे एम जगत आखो सीतर ज छे। जो परमात्मा नक्की थई जाय तो दरेक ने अंदर अन तो ए मारे नहीं हासो वागामो आवे तो न मारे। माटी केरा बने माळिया सीतरो वाघ सीतारे ऐसो भ्रम देखी आ जीव भड़क्यो कहो ई वाघ किसे के मारे संतो माया मूले नहीं। પછી કે ખેતર બડા બિન રખવાલા એમાં ઓડા ઊભા કીના આ અકલ વિનાના ઓડાને ન ઓળખે એ કઈ ઓડું વાહનો થોડે પણ એને અકલ નથી। ખેતર મોટું જબરું હોય અને એમાં ફરતા ઓડા ઊભા કરી દે રોજડાના નકણ આવતા હોય તો એમ થાય કે અહીં કોઈ ઊભું છે ભાગવા માટે કાંઈ અંદર નથી જવાય પણ એને અકલ નથી। એમાં આપણું કંઈક એવું છે હા જ્યાં ઓડા ફળીએ ને પ્રગટ છે દરેકની અંદર જે બોલી જશો પ્રગટ વગારા કરી લો રવિ સાહેબના ભજનમાં કે નૂરતન સુરતન નિર્પાન ગણના કોઈ પડતો આવો કોને બનાવ્યો પવન સરખો આવે જાવે બોલે બોલાવે જ્યાં જોઉં ને હરકો
આ બધી દેવળે દેવળે આમાં કરે છે વગારા. આને કોક તો પારખ થઈને પરખો એમ. આ અકલ વિનાના ઓડા નથી ઓળખાતા એમ. અકલ વિનાના ઓડા ઓળખ્યા. દેખત હરણા બીના સંતો માયા મૂળે ના. માયા હે, માયા છે પણ કેવી છે? નીંદ સપના જાય છે. નીંદરમાં સપનો આવે ને એને જેવી માયા છે. જાગી જાવ ને ત્યાં કાંઈ હોય, કાંઈ હોય જ નહીં. એમ અજ્ઞાન રૂપી ઊંઘમાંથી જો જગાઈ જાય તો માયા જેવું નથી. નગર છે માયા હે નિજ સપના જૈસી દિન ગુરુ ગમો અંધિયારા. કહે રવિરામ ચેતન જબ જાગે તબ ભયા બ્રહ્મ ઉજિયારા. ત્યારે આ બ્રહ્મ સિવાય પછી બીજું દેખાય નહીં. બાકી તો છે આવી આ માયા છે. સ્વર્ગ નરગ અરુ દેવ લોકમાં તુહી આપ સમાયા. ત્રણ લોક મેં તુજ બિન પછી કોઈ નજર મેં નહીં આયા. તારી સિવાય બીજો કોઈ નજરમાં જ ન આવ્યો. સ્વર્ગમાં ગયો તો ન્યાય તું હતો, નરકમાં ગયો તો તું જ હતો. બધી એક જ પરમાત્મા છે, બીજો તો છે નહીં. સ્વર્ગ નરક અરુદેવ લોક આ બધી આટો માર્યો, તારી સિવાય કોઈ નહોતું. સ્વર્ગ નરક અરુદેવ લોકમાં તુહી આપ સમાયા. આ ત્રણેય લોકમાં આટો માર્યો છે એ ક્યારે મારી રહ્યા છે? આ ત્રણેય લોક હસી ક્યાં કે ન્યાય એને આટો મારીને જોયું અને જ્યાં જોયું ને એનો એ જતો. સ્વર્ગ નરક અરુદેવ લોકમાં તુહી આપ સમાયા. ત્રણ લોક में तुझ बिन मुझको कोई नजर में नहीं आया. है नाथ आ तुम्हारी अकलित माया तेरा भेद किसी ने न पाया. આવી રીતે કે સબ કે ઘટ में तू ही प्रगट है. બધા ઘટો ઘટની અંદર તમારી સેવા બીજો કોઈ સેવા નહીં. સબ કે ઘટ में तू ही प्रगट है. બાકી દેખાય સબ હે તેરી માયા. આ સાંભળે મેં જે કાંઈ જોઈ છે એ બધી માયા છે, પણ એની અંદર જે બેઠો છે ને એ ઘટો ઘટની અંદર તારી સિવાય બીજો કોઈ નથી. સબ કે ઘટ મેં તો ही प्रगट है. सब है तेरी माया अनवर तेरा सुना संगी. फिर मिलन को आया. हे नाथ आ तुम्हारी अकलित माया तेरा भेद किसी ने न पाया. રવિ સાહેબે માયાનું વર્ણન કર્યું, આને વર્ણન કર્યું. સતાર સાહેબ ઓલા ભજનની અંદર કે હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના. હરિગુણ ગાના હરિગુણ ગાના. गुरु जी को ध्यान धरो. ध्यान એનું ધ્યાન ધરવાનું છે તો આ બીજો દેખાય. આ ધ્યાન લાગી જવું જોઈએ. કેમ છે બીજો કોઈ છે દરેકના ઘટમાં એ ધ્યાન લગાડવા સારું હોય ધ્યાન કરવું પડે. અને જો આ ધ્યાન લાગી જાય ને પછી ઓલું ધ્યાન છૂટી જાય. હરિગુણ ગાના ગુરુ રૂપ કા ધર ધ્યાના. હરિગુણ ગાના. આવું ગુરુજી કોઈ કે ધ્યાન ધરો. દરેકની અંદર પરમાત્મા બેઠો છે. સદગુરુ મહારાજ બેઠો છે. તો તમે પૂરે કામો से डरो. गुरुजी को ध्यान धरो. पूरे कामों से डरो. प्रभु भजन करो. આ હાચું ધન કમાના. આ હાચું ધન છે. આ હાચું ધન કમાના. હરિગુણ ગાના હરિગુણ ગાના. ગુરુ અને ગોવિંદ એક એ બે નથી.
ગુરુ અને ગોવિંદ એક દુબદ્યા કો દૂર ફેંક. બે જે જોશો ને દુબદ્યા જે છે એને ફેંક, બે નથી એક છે, એને ફેંકી દે દુબદ્યાને. ગુરુ અને ગોવિંદ એક દુબદ્યા કો દૂર ફેંક. ज्ञान चक्षु से देख दोनों का ठिकाना. સાંભળે ની આંખે તો બે જ દેખાય, એટલે એને કીધું જ્ઞાન ની આંખે જો. અને જોવાનું હું કીધું બે નું ઠેકાણું. આપણે 25 જણા 50 જણા બેઠા હોય અને એ બધાની અંદર જે શ્વાસ હાલી રહ્યો છે એ બધાનો હાલી ક્યાંથી રહ્યો છે એ ઠેકાણું એક છે. અને બધા ત્યાંથી શ્વાસ લે છે. પછી ગમે તે જ્ઞાતિ હોય ત્યાં કોઈને વાંધો નથી અપડાવવાનો. છે એમ જ ને. આ વાયુ તત્વ વહેતું છે એમાંથી બધા શ્વાસ લે છે અને એ શ્વાસ મારી પર આટો મારીને પાછો છૂટે છે તો ત્યાં જ હમાય છે. પછી ત્યાંથી જ પાછો બીજો લેતો, બ્રાહ્મણ હોય કે પછી ગમે એ જ્ઞાતિ હોય. 18 વરણ એક જ ચાલે એવું મેં મોરીજન નજરે ભાડ્યો પર બધા પીર બાદશાહ. મેં તો ધૂન ધરી ડાયરો. કબીર કુવા એક હે પનિહારી અને વાસણ આ બર્તન સબ ન્યારે ન્યારે હે, પણ પાણી તો બધા હવા તો બધા મારી તો એક ની એક જ છે. નકર ત્યાંથી સકાભાઈએ શ્વાસ લીધો તો હવે મારે ત્યાંથી નથી લેવો, હું આમ ક્યાંક બીજેથી લઈ આવું એવું નથી. એ જ્ઞાનની આંખે જો પાવર તો બધામાં એક જ છે. પંખામાં એ છે, લેમ્પમાં એ છે, તો છતાંય બેમાં ફેર છે. એક પવન ફેંકે છે, એક પ્રકાશ ફેંકે છે. પણ એક પાવર છે એ નક્કી કરવું હોય તો બેન દોડે ચડવું પડે. અને એક જ સબસ્ટેશનમાં બે ના દોડા ભેગા થાય ત્યાં સુધી પૂકીને તો નક્કી થાય કે આ એક છે. એમ દરેકની અંદર જે આ દોડો હાલી રહ્યું છે ને શ્વાસનું, એના દોડે ચડીએ અને સબસ્ટેશને પૂકીને ત્યારે નક્કી થાય કે દરેકની અંદર પરમાત્મા તો એક જ છે. આ જ્ઞાન ચક્ષુ से देख दोनों का ठिकाना. हरि गुण गाना हरि गुण गाना. પછી કે નામ से बनत काम અને ધ્યાન से दिखत राम. તમામ વ્યવહાર વહીવટ બધું નામથી થાય. નામ વગર થાય ને. આપણે દુકાને જવું હોય ને તો એમ કેવું પડે કે ભાઈ 500 ગ્રામ ખાંડ આવી, જો નામ ન લઈ તો કઈ વહીવટ જ ન થાય, આપણું કામ ન થાય ને એનું ન થાય. એમ આખું જગત આ એક નામથી હસમસી રહ્યું છે. ઓલા ભજનમાં કીધું ત્રિકમ સાહેબના પ્યાલો હું છે. હા, સદગુરુએ પાયો અઘાટ. અઘાટ પ્યાલો, ઘાટ વગરનો. સદગુરુએ પાયો અઘાટ, આવો પ્યાલો બીજો કોણ પીવે. સત કેરી કુંડી અને શબ્દો એમાં લીલાગર છે. આખા જગતને નસાવી રહ્યો છે, લીલા કરાવી રહ્યો છે. આમથી આમ આમથી આમ એ શબ્દ નસાવી રહ્યો છે. સત કેરી વિશાળ કુંડી છે. સત છે હું, કોને સત કેવું. વાત તો આપણે સત સત કરતા હોય, પણ સત હું ઉત્પન્ન થાય અને પ્રલય પામે એટલું અસત્ય કહેવાય. સત્ય જેમનો તેમ છે, એ કોઈ દી નો ઉપજે ન જાય એને સત્ય કહેવાય. શાસ્ત્રો એવું કહે છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા દેખાય છે
એ બધું મિથ્યા છે. દેખાય છે આખું જગત દેખાય છે, આ રચના બધી દેખાય છે, એ મિથ્યા છે, એક દિન નાશવંત પામે અને સત્ય ન કહેવાય. અને પછી જે વધે છે એ બ્રહ્મ છે ને એ સત્ય છે. દેખાય છે એ બાદ થાય ને ન્યા સત્ય કર્યું છે. અને એ વિશાળ કુંડી છે, આખા વિશ્વની અંદર, આખું વિશ્વ એની અંદર છે. જગતની રચના જ એમાં છે. સત કેરી કુંડી એમાં શબ્દ એ લીલાધર છે. એક તો આને સદગુરુ ઘોટી 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 પાવા વાળા બાકી કોઈ ન પાઈ. એક તો આના સદગુરુ ઘોટન હાર આવો પ્યાલો બીજું કોણ એમ. આ શબ્દથી, આ નામથી આખો જગતનો વ્યવહાર વહીવટ જગતને નસાવી રહ્યો છે. શબ્દ નામ, નામ છે બનત કામ અને ધ્યાન છે દેખત રામ. વસે વો ઠામો ઠામ, બધા ઠામો ઠામ ની અંદર એ વસી છે. વસે વો ઠામો ઠામ શરણ મેં શીતલાના હરે ગુણ ગાના, હરે ગુણ ગાના. હવે માયાનું વર્ણન કરે. પ્રભુ કી માયા જાણો. આ માયા છે ને એ પરમાત્માની રચના છે અને એ પરમાત્માની છે. માયા આવીને આપણે કરી લઈએ. પ્રભુ કી માયા જાણો એને માતા જયસી માયા માનો. આ માયા છે ને એને માં સમજો ને તો એ તમને દીકરો બનાવીને રાખે. નકરી કોઈની થઈ નથી, થવાની. પ્રભુ કી માયા જાણો, માતા જયસે આ માયા માનો. મતા મતી ન તાણો, મારા તારી કરો માં, તમે માલિક બનો માં, તમે એના દીકરા છો, એના ધણી થાવ માં. મતા મતી ન તાણો એને પ્રેમ છે મનાના, હરિ ગુણ ગાના, હરિ ગુણ. બીજી કડીમાં એને રજૂઆત કરી. પ્રભુ કી માયા જાલ. જો એને મતામતી ખેંચા ખેંચી કરશો તો આ માયા છે ને એ ઝાડ થઈ જાય. ઓલા બાર હાથીઓની ઝાડ હોય ને એમ ઝાડ થઈ જાય. પરમાત્માની આ માયા છે ને એ ઝાડ જ છે. જો એમાં ફસાણા તો પછી બુરા હાલ. પ્રભુ કી માયા જાલ ફસે વાકા બુરા હાલ. કેવા થાય એ કે પછી શીશ પર ભમત કાળ, માથે કાળ આટા મારતો. આ ફંદે મેં ન આના, હરિ ગુણ ગાના, હરિ ગુણ ગાના. હજી ત્રીજી કડીમાં માયા રજૂઆત કરે. માયા હે હદ પર. માયા છે. હવે જો આમાં બહાર નીકળવું હોય ને તો એ કઈક કે છે એની હદ નહીં. હદ બધી માયા છે. હદને જો ઓળંગી જાવ ને તો પછી માયા જેવો જ નથી કઈ. માયા છે ને એની હદ છે. દેખાય છે ને એની હદ છે. આપણને પેટી દેખાય છે ને એટલે એની હદ છે 2 ફૂટ કે 2.5 ફૂટ. એને ઓળંગી જાવ ને એટલે પ્રભુ બે હદ સાહેબ ને પરમાત્મા બેઠો. ખાલી હદ ઓળંગવાની માયાની હદ. માયા હે હદ માય. પ્રભુ એ બે હદ સાય. એ કેવું છે કે એને રંગ રૂપ ગુણ નાય. ऐसा है ये ठिकाना, हरे गुण गाना, हरे गुण गाना. छेले એને એવું કીધું કહે દાસ સતાર સ્વામી. ગુરુ અલખ ગોસાય. હદ અને બે હદ માય. હદમાં એ છે ઓળંગી ગયા પછી ખબર પડે. પરમાત્માનો અનુભવ ત્યારે થાય અને ત્યારે થાય ને પછી ખબર પડે કે હૃદયમાં એવડો એ છે તો પછી બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. બધી માયા મટી જાય.
કહે દાસ સતાર સાઈ ગુરુ અલખ ગોસાઈ હદ અને બે હદ માય પણ જાનત કોઈ દાના કોક કોક દાણો નગર આયકણ નજર જાય ને એટલે ફલાણા ભાઈ જ દેખાય. પરમાત્માને નક્કી કરવો અધર જોઈ બહુ સારું છે, પણ આમાં જોવો છે ને એ આળો અઘરો હાલતા સટકી જાય ડગડી. તારાથી આમ કહેવાય કેમ એવું થાય, કારણ કે આમાં દેખાતો નથી, કારણ કે સીધું સાંભળું જ દેખાય. માઇલ પર બેઠો છે તો આગો રહ્યો, એટલે બેમાં જો સમજાઈ જાય તો જીવન નિર્મળ બની જાય. હદ બે હદ માં એનું જાનત કોઈ દાના હરિગુણ ગાના હરિગુણ ગાના હરિગુણ ગાના આવો ગુરુ રોપ કો ધર ધ્યાના હરિગુણ ગાના. પછી ભાઈ જો આ રજૂઆત કર્યા ભાઈ હમણાં ભજનમાં રવિ સાહેબના ભજનમાં એ માયા મટી જાય ને જો બ્રહ્મની ઓળખાણ થઈ જાય તો માયા મટી જાય. એને રજૂઆત કરી હમ પંખી પરદેશી સાધુ આ દેશ કા નહીં, આ દેશ કા તો એ કે જીવ અભાગી પલ પલમાં પલટાણા ઘડે ઘડે ગામ ઘડે ગામ ઘડે ગામ. हम पंखी परदेसी साधो आ देश का नहीं, आ देश का तो जीव अभागी ये पल पल में पलटाए. हम पंखी परदेसी साधो आ देश का नहीं. पाँव बिन सलना परदेसी पंखी શું કેવું છે તો એને દેહ તો નથી, પગ નથી છતાંય હાલે. पाँव बिन सलना सास बिन सुगना बिना पंख उड़ जाए, बिना सूरत की नूरत हमारी. અનલ નો પહોંચે ત્યાં અનલ નામનો પક્ષી આકાશમાં ઊંચામાં ઊંચું ઉડે છે ને એ એનો તાક નથી મેળવી ગયો કે આ કેટલું છે. અનલ ન પહોંચે ત્યાં હમ પંખી પરદેશી સાધુ આદેશ કરે. આઠે પૂર અધર રહેવે આસન કબુ ને ઉતરે અવની. હવે આ વસ્તુ તો કેટલી થોડીક આઘી છે, એના મૂળ સ્વરૂપની અથવા તો પરાપારની વાત કરેલી. આઠે પોર અધર રહેવે આસન કબુ ન ઉતરે અવની. જ્ઞાની ધ્યાની વિઘ્નની થક ગયા એવી આ અકથ કહાની. આ બધા કથી કથીને દૈયા ગયા છતાંય કથવામાં આવે એવું નથી. અનંત કથી કથીને દૈયા ગયા જ્ઞાની ધ્યાની વિજ્ઞાની. અને કથીને ગયા એ હાસું પણ કથવામાં આવે એવું નથી. ગમે એટલે એની વાત કરો કોઈ વાતમાં આવે એવું નથી. વાણીમાં આવે નહીં નિર્વાણી પદ છે હાસો. નામ રૂપ ગુણ બાદ કરીને જાહેર પદ નહીં કે જાસુ. એ એમાં આવે એવું નથી. આઠે પોર અધર રહેવે આસન કબુ ન ઉતરે અવની. જ્ઞાની ધ્યાની વિજ્ઞાની થક ગયા એસી આ અકથ કહાની. હમ પંખી પરદેશી સાધો આ દેશ કા નહીં. હું આ દેશનો નથી, હું તો પરદેશનો છું. અહીંયા આવ્યો છો મુસાફરખાનામાં, મુસાફરી થાય એટલે પાછો વયું જવા. અને બધા એમ જ છે એમ જ ને. આ તો અહીં નીકળ્યા છે મુસાફરીમાં, પરમાત્માએ મોકલ્યા છે ટિકિટ ભાડું દઈ શ્વાસા દઈ કે જા મજા કરીએ. ખૂટે એટલે પાછળ શ્વાસો ખૂટે એટલે પાછો એ મૂડી દીધી જ આપણને. ટિકિટ ભાડું દીધું છે મજા કરી આવે એવું છે ને.
પછી કે સાયામાં બેસું તો અગ્નિ વ્યાપે અને ધૂપમાં બહુ શીતલાઈ. ભાઈ છાયામાં બેહો તો એ કે અગ્નિ વ્યાપે ને બળતરા થાય, અને ધૂપમાં જો વયો જાવ તો એ કે ત્યાં શીતળતા છે. એમ આ છાયામાં આમાં જો આવી તો આમાં પીડાના પાર નથી, પણ જો મૂળ સ્વરૂપમાં વયા જાય, જ્ઞાનમાં વયા, જ્ઞાન છે અગ્નિ છે, તો ત્યાં એટલી બધી શીતળતા છે, બધી પીડા મટી જાય. છાયામાં બેસું તો અગ્નિ વ્યાપે, ધૂપમાં બહુ શીતલાય, પણ બે માંથી એકોઈનું કામ નથી. કારણ કે શીતળતા આવી છે તો પાછું ઓલું આવી છે, કારણ કે આ બે વસ્તુ છે ને એ એકાબીજા વગર એકાબીજી હોય જ નહીં. એક જણ બીજી આવે, એક જણ બીજું આવે, બેન કાઠું આવે. छाया धूप से सदगुरु न्यारा, हम है सदगुरु की माई. छाया में बेहू तो अग्नि व्यापे, धूप में बहु शीतलाई. छाया धूप से सदगुरु न्यारा, हम है सदगुरु की माई. हम पंखी परदेश साधु आदेश बनाए. પછી નામાચરણમાં શું કીધું ભાઈ? કડી બોલે શિરગુણ રૂપ હમારા સાધુ અને નિર્ગુણ નામ. શિરગુણ રૂપ હમારા સાધુ, નિર્ગુણ નામ ધરાય. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જપ ઘટમાં ઝલકે છે. શિરગુણ આ સગુણ સાકાર સ્વરૂપો છે ને એ બધા કે મારા છે, તો એની અંદર તમે કેવી રીતે છો? તો કે નિર્ગુણ નામ ધરીને બેઠો છો ને એ હું છું. શિરગુણ રૂપ હમારા સાધુ, નિર્ગુણ નામ ધરાય. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે. આવી રીતે સબ ઘટમાં, ઘટો ઘટમાં ઝલકે સાય. પરમાત્મા આવી રીતે બધા ઘટોઘટની અંદર ઝલકી રહ્યો છે. કેવા રૂપમાં? તો કે નિર્ગુણ નામના રૂપમાં. હમ પંખી પરદેશી સાધુ આદેશ કા નાય. આદેશ કા તો જીવ અભાગી, પલ પલ બોલતા. બોલો સદગુરુ મહારાજ. પાણી ચાલો ચાલે.